તો હાલો મિત્રો, કેમ છો? મજામાં? તો હાલમાં તો તમે જોઈ શકો છો, આ છે રીંગણું. હા, એક વાત સાચી છે, તમે જો ઓર્ગેનિક ખેતી કરતા હો અને ઓર્ગેનિક ખેતીમાં ઝાઝો ભાગ વધારે હળો જોવા મળે છે. ઝાઝો ભાગ આવો તમને હળો જોવા મળશે, જોઈ શકો છો. અત્યારે તમને આ જે કેવું બાખરું દેખાતું હોય છે અને આમાં ઈળ પણ છે. આવા અમુક ટકા જે આપણે ઓર્ગેનિક ખેતી કરતા હોય તો આવો જે રીંગણીનો નજારો છે અને રીંગણા પણ બેસ્ટ છે. અત્યારે માણસોને ઝાઝો ભાગ જે આપણે જે બકાલું ખાઈએ છીએ ને એમાં ગરમમાં ગરમ વધારે પડતો હોય ને તો આ છે રીંગણ. વધારેમાં વધારે ગરમ પડે છે. અને આ જે ઝાઝો ભાગ અત્યારે માણસો એકત્ર દવા છાંટે અને એક દી દવા છાંટવાની હોય આમાં, અને તો જ આ હળાનું નિયંત્રણ થાય. નકર પછી તમે ઓર્ગેનિક દવામાં જો તમે હાલતા હોય એટલે 30% તો હળો તમારે ગણવાનો. તે પણ આપણે જે રીંગણીમાં જે રીંગણાનો સ્વાદ લેવો હોય ને તો ઓર્ગેનિક દવા હોય ને તો એની જેવો બેસ્ટ સ્વાદ જ અલગ. તમે જે સબ્જીનું શાક બનાવો ત્યારે તાત્કાલિક સડી જાય અને રીંગણું ફર્સ્ટ ગ્લાસ હાવ ઓગળી જાય ને એ રીતનું થઈ જાય ને જઠ્ઠર ન રહે. તો અત્યારે એકાત્રા દવા છાંટતા હોય આવો હળો રહે છે, કારણ કે આપણે જે ઓર્ગેનિક દવાના છંટકાવ કરીએ છીએ ને એને લીધે એમાં તાત્કાલિક આપણે રિઝલ્ટ મળતું નથી. જેટલા તમે 1 છંટકાવ 2 છંટકાવ 3 છંટકાવ કરો પછી તમને રિઝલ્ટ મળવાનું શરૂ કરે છે અને બેસ્ટ રિઝલ્ટ આપણને મળે છે અને વગર ખર્ચે આપણા મહેનતથી બનાવેલા ખર્ચે. કારણ કે રૂપિયો આપણે રોકવો નથી. ગીર ગાયનું ગામૂત્ર કે ગાયનું ગમે તે ગાય હોય એનું ગામૂત્ર છે, પછી હરિગવાના પાંદડા છે, એમાં પછી આપણે જે સીતાફળીના પાંદડા છે, લીમડાના પાંદડા છે, ખાટી સાઈઝ છે જૂની, એવાના જે ડોયા કરીને આપણે છંટકાવ કરીને રીંગણીમાં બેસ્ટ તમને રિઝલ્ટ મળે છે. જોઈ શકો છો હાલમાં અત્યારે રીંગણીનો નજારો જુઓ તમે. ફૂલ સાપુ રીંગણીનો બેસ્ટ નજારો, હવા કવા. ને અત્યારે તો હવા કવા એવા છે ને તે રીંગણી પણ 1 નંબર બધાને હશે. પણ તમે જે ઝાઝો ભાગ જે કીટનાશક દવાઓ તમે છાંટતા હશો ને ઘરે ખાવા માટે તો વધારે ને વધારે આપણને, આપણા ઘરને અને આપણે જે વેચવા જઈએ અને અલગ અલગ વિસ્તારોમાં જે લઈ જાય બધાને નુકસાન કરે. તો આપણે પોતાનું નહીં પણ બધાનું જોઈને વિચારવાનું છે. અને કીટનાશક દવા આપણે જે ખાવાની વસ્તુમાં હોય ને એમાં હાવ ઘટાડવાની છે. જોઈ શકો છો અત્યારે રીંગણું કેવું છે, રીંગણીનો નજારો. હા, તમે જો 1 ગ્લાસ લો, એમાં ખાટી સાઈઝ નાખો, એમાં સાણ થોડુંક નાખવાનું અને થોડોક ગારો નાખીને એમાં ખાટી નાખીને ને આપણે જે રીંગણીના થળીએ મેકી દો ને જ્યારે તમે પાણ આપો ને ત્યારે એમાંથી આપણે જે ગ્લાસમાંથી કાણા પડી ગયો એટલે જ્યારે તમે પીત આપો ને ત્યારે તેને દેશી ખાતર અને ખાટી સાઈઝ કહેવાય કે સલ્ફર મળી રહ્યો. જુઓ તો મિત્રો, અત્યારે આપણા જે દેશી ઓળિયાથી અને ઓર્ગેનિક ખેતીથી 20-25 છોડવા છે રીંગણાના. તમને કેવા લાગે નજારા? તો આવા રીંગણા છે બેસ્ટ. હા, 30% હળો બે છે પણ ખાવામાં સ્વાદિષ્ટ અને આપણે આપણું જીવન સુધરે. જય હિન્દ, જય ભારત, જય ખેડૂત મિત્રો.